આગળના વિડીયોમાં મેં તમને જે દાખલા ચલાવ્યા એના સૂત્રોની ચર્ચા કરી લઈએ। આ વખતે મેં તમને પહેલાં દાખલા ચલાવી કાઢ્યા, હવે સૂત્રોની ચર્ચા કરું છું। મેં તમને દાખલા પહેલાં ચલાવી કાઢેલા છે, સૂત્રો વિશે હવે હું તમને વાત કરું છું। સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો તો જવાબ સમય જ આવે છે। બંને સંખ્યા સમય હોય તો તેની કોઈ પણ ગાણિતિક ક્રિયા સમય જ આવે છે। સમય સંખ્યા એને કહેવાય જેને અંશ છેદમાં લખી શકાય। સમય સંખ્યા અને અસમય સંખ્યાની કોઈ પણ ગાણિતિક ક્રિયા કરવામાં આવે તો જવાબ અસમય આવે છે। આમ સમય અને અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અસમય આવે છે। જ્યારે બે અસમય સંખ્યાઓનો જવાબ કંઈ પણ આવી શકે, સમય અથવા અસમય। બે અસમય સંખ્યાઓ જેવી કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સમય અથવા અસમય કંઈ પણ આવી જાય છે। મને યાદ રહી ગયું, સમય તો જવાબ પણ સમય, સમય અસમય તો જવાબ અસમય, અસમય તો કંઈ નક્કી નથી, જવાબ સમય પણ આવી જાય, અસમય પણ આવી જાય। કોઈ પણ સંખ્યાની ઝીરોની ગમે એટલી ઘાત જવાબ 0 આવે છે। એટલે કે 0ની 2 ઘાત, 0ની 3 ઘાત, 0ની 5 ઘાત, 0ની દાખલા તરીકે n ઘાત, 0ની ગમે તેટલી ઘાત 0 આવે છે। અને 0નું ગમે તેટલું મૂળ, એટલે કે 0નું વર્ગમૂળ, 0નું ઘનમૂળ, 0નું ચતુર્થ મૂળ, 0નું પાંચમૂળ, દાખલા તરીકે 0નું n મૂળ, ગણિત સંકેતમાં શીખવાય 0 આવે। મને યાદ રહી ગયું, 0ની ગમે તેટલી ઘાત પણ 0, 0નું ગમે તેટલું મૂળ પણ 0, 0ની ગમે તેટલી ઘાત કરો 0 જ આવે, 0નું ગમે તેટલું મૂળ કરો 0 જ આવે। વર્ગમૂળ 36 એમ તમને ચિહ્નમાં પૂછે તો જવાબ 6 આવે। વર્ગમૂળ 36 એમ તમને ચિહ્નમાં પૂછે તો જવાબ 6 આવે, પરંતુ 36નું વર્ગમૂળ એમ શબ્દમાં પૂછે તો +6 અથવા -6 એવું કંઈ પણ આવે, વત્તા અથવા ઓછા 6। પાછું એકવાર, વર્ગમૂળ 36 એમ ચિહ્નમાં પૂછે તો જવાબ 6 જ આવે, પણ એ જ જો તમને શબ્દમાં પૂછે તો +6 અથવા -6 આવે। વર્ગમૂળ 4 2 પણ શબ્દમાં પૂછે વર્ગમૂળ 4 તો -2 અથવા +2। વર્ગમૂળ 16 4 પણ શબ્દમાં પૂછે તો +4 અથવા -4। વર્ગમૂળ 36 એટલે 6, એટલે કે એનો અર્થ પણ અહીંયા લખેલો છે x² વર્ગમૂળ, એ બધાનું આપણે કંઈ કામ નથી। તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, ચિહ્નમાં પૂછે તો ખાલી ધન જવાબ આવે, અને શબ્દમાં પૂછે તો ધન અથવા ઋણ કંઈ પણ જવાબ આવશે। ABCD ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તો, એટલે કે આ બધી કોઈ સંખ્યા છે 2, 8, 9, 5, 6, -4, -2, -1, -5, -6, ગમે તે ABCD ગણિત સંકેતમાં શીખવાય, એ કોઈ ધન વાસ્તવિક સંખ્યાઓ છે। એક મિનિટ, ઋણ નહીં, ધન વાસ્તવિક સંખ્યાઓ એટલે ખાલી 1, 2, 3, 4, 5 વગેરે જ હશે। વર્ગમૂળ AB એટલે કે બે સંખ્યાઓના ગુણાકારનું વર્ગમૂળ, બે સંખ્યાઓના ગુણાકાર, વચ્ચે કંઈ નથી એટલે ગુણાકાર કહેવાય। બે સંખ્યાઓના ગુણાકારનું વર્ગમૂળ એટલે
વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી. વર્ગમૂળ બેવ સાથે લાગુ પડે. વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી. દાખલા તરીકે આવું હોય વર્ગમૂળ 15 તો 3 પચામ 15 એટલે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 જેવું મેં તમને દાખલા વખતે બતાવેલું છે. દાખલા તરીકે વર્ગમૂળ 14 તો 7 દુ 14 તો વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 2. દાખલા તરીકે વર્ગમૂળ 30 લઈ લઈએ. વર્ગમૂળ 30 તો 5 ગુણ્યા 6 30 તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 6. આમ પહેલો સિદ્ધાંત મને આવડી ગયો. વર્ગમૂળ એ બી બરાબર વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી. હવે આ જો ગુણાકાર તો હવે ભાગાકાર આવે એટલે મફતમાં જ આવડી જવાનું. વર્ગમૂળ એ ભાગ્યા બી એટલે વર્ગમૂળ એ ભાગ્યા વર્ગમૂળ બી. અને જેવું જ ગુણાકાર તો ગુણાકાર, ભાગાકાર તો ભાગાકાર, વર્ગમૂળ બંને જગ્યાએ લાગુ. વર્ગમૂળ એના છેદમાં બી બરાબર વર્ગમૂળ એ ભાગ્યા વર્ગમૂળ બી. નેક્સ્ટ આ તમને આવડતું જ છે. વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી, વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી. દાખલા વખતે મેં 6-7 વાર લખી બતાવેલું. એ વત્તા બી એ ઓછા બીના સિદ્ધાંત પ્રમાણે એનો વર્ગ ઓછા બીનો વર્ગ એટલે કે વર્ગમૂળ એનો વર્ગ ઓછા વર્ગમૂળ બીનો વર્ગ. પછી વર્ગને વર્ગમૂળ ઉડી જાય એટલે આન્સર આવે એ માઇનસ બી. વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી, વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી એટલે કે વર્ગમૂળ એનો વર્ગ ઓછા વર્ગમૂળ બીનો વર્ગ. વર્ગને વર્ગમૂળ ઉડી ગયા, જવાબ આવ્યો એ ઓછા બી. આ સૂત્રને બહુ યાદ રાખવાની જરૂર નથી, આના જેવું જ છે એટલે ડી ન વાંચો તો ચાલશે. પછી આ જે છે એને બી યાદ રાખવાની જરૂર નથી, એ બધો ગુણાકાર જ કરેલો છે ને આ તો તમને આવડતું જ છે. એ વત્તા બી આખાનો વર્ગ એ ઓછા બી આખાનો વર્ગ એટલે અહીંયા બેવ સાથે લખી દીધેલું છે. એ વત્તા અથવા ઓછા બી આખાનો વર્ગ અને તમે એ જ સમજો અને તમે બી જ સમજો. એટલે મેં તમને એના બી દાખલા કરાવેલા છે. એનો વર્ગ વત્તા અથવા ઓછા 2ab વત્તા બીનો વર્ગના સિદ્ધાંત પ્રમાણે એના પણ દાખલા કરાવેલા છે. એટલે એક સૂત્ર વર્ગમૂળ એ બી બરાબર વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી. બીજું સૂત્ર વર્ગમૂળમાં એ ભાગ્યા બી બરાબર વર્ગમૂળ એ ભાગ્યા વર્ગમૂળ બી. વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી, વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી એટલે કે એ ઓછા બી. ટૂંકમાં એનો વર્ગ ઓછા બીનો વર્ગનો સિદ્ધાંત. ડી અને ઈ ન વાંચશો તો ચાલશે. એ વત્તા બી આખાના વર્ગના સિદ્ધાંત પ્રમાણે વર્ગમૂળ એનો વર્ગ વત્તા અથવા ઓછા 2 વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી વત્તા વર્ગમૂળ બીનો વર્ગ. આમ આ જે બધા કોન્સેપ્ટ મેં તમને ચલાવ્યા એ બધાના દાખલા થઈ ગયેલા છે. હવે આ પ્રકરણના છેલ્લા કેટલાક સૂત્રોની ચર્ચા આપણે કરવાની છે.